દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે ત્યારે હાલ આ સમગ્ર મામલે એક મોટા સમાચારો સામે આવી રહ્યા છે। અત્યારે જે સૂત્રો તરફથી દેવાયત ખવડ છે તે ફરાર હતા અને તેમને ઝડપી લેવા માટે ગીર સોમનાથ એસપી દ્વારા 7 ટીમો બનાવવામાં આવી હતી અને તેમને દેવાયત ખવડ છે તે પોલીસ પકડમાં આવી ગયા છે। ત્યારે ચોક્કસ પ્રકારે એક સવાલ લોકડાયરાના કલાકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે જે અકસ્માત અથવા તો હુમલો જે થયો હતો અને ત્યારબાદ તેની ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે હાલ આ સમગ્ર મામલે એક મોટા સમાચારો સામે આવી રહ્યા છે। અત્યારે જે સૂત્રો તરફથી માહિતી અમને પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર દેવાયત ખવડની ધરપકડ કરી લેવામાં આવી છે। 5 દિવસ આ બનાવને થઈ ચૂક્યા છે અને 5 દિવસથી દેવાયત ખવડ છે તે ફરાર હતા અને તેમને ઝડપી લેવા માટે ગીર સોમનાથ એસપી દ્વારા 7 ટીમો બનાવવામાં આવી હતી અને તેમને શોધવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને આખરે એ સમાચાર મળી રહ્યા છે કે લોક ડાયરાના કલાકાર દેવાયત ખવડને ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસે તેમની ધરપકડ કરી છે। ત્યારે ક્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે તે સહિતની વિગતે વાત કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી। થોડા દિવસો પહેલા સનાથડના ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર લોક ડાયરાના કલાકાર દેવાયત ખવડ દ્વારા ગાડી વડે એક હુમલો કરવામાં આવ્યો હતો તેવી ફરિયાદ ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા તાલાળા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી, જેમાં તેમને એવો ઉલ્લેખ કર્યો હતો કે એક ફોર્ચ્યુનર અને એક ક્રેટા કાર દ્વારા મારી રેકી કરી અને ત્યારબાદ બંને તરફથી મારી ગાડીને ઠોકી દેવામાં આવી હતી અને ત્યારબાદ મારા પર હુમલો કરી 15 જેટલા બુકાનાધારી શખ્સોએ મને માર માર્યો હતો, જેના કારણે તેમને હાથ અને પગમાં ફ્રેક્ચર આવ્યું હતું। ત્યારબાદ તેમને એવું પણ કહ્યું હતું કે એક વ્યક્તિની બુકાની ખુલી ગઈ હતી અને તે દેવાયત ખવડ જ છે તેવો તેમને આક્ષેપ કર્યો હતો અને આ આધારે પોલીસે તેમની ફરિયાદ નોંધી હતી। ત્યારબાદ ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પોલીસ અને એલસીબીની 7 ટીમો બનાવી અને દેવાયત ખવડને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। ત્યારે હાલ જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે પોલીસે દેવાયત ખવડના અમદાવાદ ખાતે સરખેજમાં જે તેમનું મકાન આવેલું છે ત્યાં પણ તપાસ કરી હતી, તેમની પત્નીની પણ પૂછપરછ કરી હતી। ત્યારબાદ અન્ય સ્થળો કે જ્યાં બીજા જે શખ્સોના નામો સામે આવ્યા હતા તેમના ઘરે પણ તપાસ કરી હતી। જે ગાડી બે ગીરના એક ગામના સીમ વિસ્તારમાંથી મળી આવી હતી તે ગાડી માલિકોની પણ પૂછપરછ કરી હતી, પરંતુ તેમ છતાં પણ પોલીસના હાથે દેવાયત ખવડ આવ્યા ન હતા, તેમની પહોંચથી દૂર હતા। પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે દેવાયત ખવડની મૂડી તાલુકાના દુધઈ ગામે તેમનું જે ફાર્મ હાઉસ આવેલું છે તે ફાર્મ હાઉસ ખાતેથી જ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને દેવાયત ખવડની સાથે સાથે 6 અન્ય શખ્સોની પણ હાલ ધરપકડ કરવામાં આવી છે। જે પ્રમાણે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં તો એવું લખવામાં આવ્યું છે કે 15 જેટલા શખ્સો બે કારમાં આવ્યા હતા, પરંતુ હાલ દેવાયત ખવડ એક અને અન્ય 6 શખ્સોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે તેવી માહિતી અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। આગામી સમયમાં જ્યારે પોલીસ પ્રેસ વાર્તા કરશે ત્યારે અન્ય જે વધુ વિગતો છે તે સામે આવશે કે કઈ રીતે આ ધરપકડ કરવામાં આવી, ખરેખર ક્યાં છે તે પોલીસના હાથમાં દેવાયત ખવડ આવી ગયા તે વિગતો તો પોલીસ જ્યારે પ્રેસ વાર્તા કરશે ત્યારે સામે આવશે। પરંતુ અહીંયા એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે અગાઉ પણ દેવાયત ખવડ અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। રાજકોટમાં પણ તેમની એક બબાલ થઈ હતી જેમાં તેઓ એક વખત જેલવાસ ભોગવી ચૂક્યા છે। ત્યારબાદ સનાથલમાં જે તેમની ગાડીનો કાચ ફોડ્યો અને જે લગ્ન પ્રસંગમાં કાર્યક્રમ હતો તેમાં તેઓ હાજર ન રહ્યા અને જે સનાથલના ભગવતસિંહ ચૌહાણ સાથે જે તેમનો વિવાદ થયો હતો તેમાં ધ્રુવરાજસિંહ દ્વારા તેમની ગાડીનો કાચ ફોડવામાં આવ્યો હતો, તેનો ખાર રાખી અને તેમને તાલાળા ગીર વિસ્તારમાં તેમના પર હુમલો કર્યો હતો અને તે ફરિયાદ નોંધાઈ હતી। અત્યારે જ્યારે દેવાયત ખવડ છે તે પોલીસ પકડમાં આવી ગયા છે ત્યારે ચોક્કસ પ્રકારે એક સવાલ પોલીસની કામગીરી પણ અત્યારે ઉદ્ભવી રહ્યો છે, કેમ કે જે રીતે દેવાયત ખવડ ગુનાહિત ઇતિહાસ સાથે સંકળાયેલા છે એવી વાત તો આપણને માનવામાં ક્યાંક ને ક્યાંક ન જ આવે કે જે વ્યક્તિ પોલીસથી ફરાર હોય તે પોતાના જ ફાર્મ હાઉસમાં રોકાય અથવા તો પોતાના જ ફાર્મ હાઉસમાં આવે અને ઝડપાઈ જાય, એ ક્યાંક ને ક્યાંક શંકાઓ ઉપજાવે તેવો પ્રશ્ન છે। કેમ કે જે ગુનેગાર હોય છે તે એટલો તો શાતિર હોય છે કે તે ક્યારેય પણ પોતાની પ્રિમાઇસીસમાં ન રોકાય અથવા તો પોતાના ઘર કે ફાર્મ હાઉસમાંથી તે ઝડપાઈ આવે અને એ પણ આટલા દિવસો પછી જ, તો તે ક્યાંક ને ક્યાંક સવાલો પણ ઊભા કરે છે। અગાઉ પણ જ્યારે રાજકોટમાં જે મયુરસિંહ સાથેની તેમની જે બબાલ હતી જેમાં તેમને મયુરસિંહને માર માર્યો હતો ત્યારબાદ પણ
ઘણા બધા દિવસો સુધી પોલીસ પકડથી તેઓ દૂર રહ્યા હતા અને અચાનક તેઓ પોલીસ પકડમાં આવી ગયા હતા. સમગ્ર વાતો ચાલી હતી કે ભાઈ પોલીસે તેમને દબોચી લીધા છે. પરંતુ આ પ્રકારના જ્યારે સમાચારો સામે આવતા હોય છે ત્યારે પોલીસની કામગીરી પર પણ ચોક્કસ કેટલાક સવાલો શંકાના દાયરામાં આવતા હોય છે. આગામી સમયમાં હવે દેવાયત ખવડ પર કેવા પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે. નમસ્કાર.